વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। અત્યાર સુધી આપણે પ્રકાશ સંશ્લેષણનું જે ચેપ્ટર ભણ્યા છે અને એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિમાં કેવી રીતે થાય છે એની બધી જ સરસ મજાની સમજૂતીઓ આપણે પ્રાપ્ત કરી છે। વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે લેક્ચરની અંદર પ્રકાશ સંશ્લેષણની જે આખી પ્રક્રિયા છે આખી પ્રક્રિયા મુખ્યત્વે બે તબક્કામાં થાય છે એની પણ ચર્ચા કરી। જેમ કે પહેલો તબક્કો છે પ્રકાશ પ્રક્રિયા અને બીજો તબક્કો જે છે એ અંધકાર પ્રક્રિયા। અંધકાર પ્રક્રિયા કહો અથવા તો એને આપણે અજૈવ સંશ્લેષણ તબક્કો કહીએ અથવા તો સિદ્ધીપદ કહીએ કેલ્વિન ચક્ર કહીએ બધું એક જ છે। વિદ્યાર્થીઓ આપણા મગજમાં બિલકુલ ક્લિયર હોવું જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના બે તબક્કા જે છે એ બે અલગ અલગ વિસ્તારોમાં થાય છે હરિતકણ નામની અંગિકામાં। પ્રકાશ પ્રક્રિયા તો કે હરિતકણ જે છે એના ગ્રેડા વિસ્તારમાં થાય બરટુંબક થાઇલેકોઇડની અંદર થાય, જ્યારે અંધકાર પ્રક્રિયા અથવા તો કેલ્વિન ચક્ર જે છે એ હરિતકણના સ્ટ્રોમા અથવા તો આધારકવાળા ભાગમાં થાય છે। એના કારણો પણ આપણે આપ્યા છે કે સાહેબ જૈવ સંશ્લેષણની પ્રક્રિયા માટેનો જે મુખ્ય ઉત્સેચક છે એટલે કે રૂબિસ્કો રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેસ બરાબર ઓક્સિજનેસ જે બે રીતે કામ કરે છે। આ ઉત્સેચક આધારકમાં આવેલો છે એટલે સિદ્ધીપદ આધારકમાં થાય, જ્યારે બાકીના ઉત્સેચકો એટલે કે એનએડીપી રિડક્ટેસ કે જે પાણીના વિભાજન માટે ખૂબ જ જરૂરી છે, એનએડી જે દરમિયાન એનએડીપી ના રિડક્શનની પ્રક્રિયામાં પણ એ અગત્યનો ભાગ ભજવે છે, તો એ ઉત્સેચક એ મુખ્યત્વે ક્યાં આવેલો હોય તો કે સાહેબ થાઇલેકોઇડમાં આવેલો હોય, માટે પ્રકાશ પ્રક્રિયા થાઇલેકોઇડમાં થાય છે। તો આ બધી જ બાબતો આપણને ખબર છે। એક વસ્તુ એ પણ નક્કી છે કે સાહેબ પ્રકાશ સંશ્લેષણની જે સમગ્ર પ્રક્રિયા છે સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રકાશની પ્રાપ્તિ આવશ્યક છે, કારણ કે નામ જ છે એનું પ્રકાશ સંશ્લેષણ। પ્રકાશની હાજરીમાં સંશ્લેષણ એટલે બનાવવું, તો પ્રકાશની મદદથી ખોરાક બનાવવાની પ્રક્રિયા। તો બેટા આપણને ખબર પડે કે સાહેબ પ્રકાશની હાજરી ખૂબ જરૂરી છે, ઉત્સેચકોની હાજરી જરૂરી છે। આ પ્રક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે વાતાવરણમાંથી અને જમીનમાંથી, અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેવું જોઈએ, તો જ વનસ્પતિનું પર્ણ શું કરે તો કે સાહેબ અથવા લીલા ભાગો ખોરાક બનાવે। પણ આ આખી પ્રક્રિયા જે છે એ આખી પ્રક્રિયામાં કેટલાક જે વાતાવરણના અને વનસ્પતિના જે પરિબળો છે એ પણ છે ને બેટા અગત્યનો ભાગ ભજવે છે એવું આપણે કહી શકીએ। તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા કેટલાક જે પરિબળો છે એ પરિબળોની આપણે આજે ચર્ચા કરવાના છીએ। ખેતીલાયક સહિતની જે બધી જ તમામ વનસ્પતિઓનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર એ સમજવો ખૂબ જ જરૂરી છે, બરાબર છે। ટૂંકમાં આપણે ખેતીની જે બધું જ જે ખેતીનું ઉત્પાદન છે એ બીજું કંઈ નથી તો કે ખેતીનું બધું ઉત્પાદન એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જ છે। તો એ દર નક્કી કરવા માટે એ દરને સમજવા માટે આપણે એવું કહી શકીએ કે પ્રકાશ ઉત્પાદનને સમજવા માટે એ પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ જ અગત્યનો છે એવું આપણે કહીએ। પ્રકાશ સંશ્લેષણની જે આખી પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયા ઉપર છે ને બેટા ઘણા બધા પરિબળો અસર કરે છે। આ ઘણા બધા પરિબળો પૈકીના મુખ્યત્વે પરિબળોને આપણે બે ભાગોમાં વિભાજિત કરી શકીએ। એક વનસ્પતિના પોતાના પરિબળો એટલે કે આને આપણે શું કહીએ તો કે સાહેબ આને આંતરિક પરિબળો તરીકે પણ ઓળખીએ અથવા તો વનસ્પતિ પરિબળો તરીકે પણ ઓળખીએ, જ્યારે બીજા પરિબળો જે છે એને આપણે શું નામ આપીએ કે જે વનસ્પતિ શરીરની બહારના પરિબળો છે બાહ્ય પરિબળો તરીકે ઓળખીએ અથવા તો વાતાવરણના પરિબળો તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર તમને પહેલા તો બે પ્રકારના પરિબળો કયા કયા છે એની મેં બે નામ લખ્યા એની એક સમજ આપી। એક કયા પરિબળ છે તો સાહેબ એક આંતરિક પરિબળ છે, બીજા પરિબળ કયા છે તો સાહેબ બીજા બાહ્ય પરિબળ છે, બરાબર છે। આ બંને પરિબળો શું કરે છે તો સાહેબ આ બંને પરિબળો વનસ્પતિની જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એની ઉપર પોતાની શું કરે છે તો સાહેબ એની ઉપર અસર આપે છે। ટૂંકમાં આંતરિક તેમજ બાહ્ય એમ બંને પ્રકારના પરિબળો હોઈ શકે। વનસ્પતિના પરિબળો જે છે લખતો નથી તમારી ચોપડીમાં છે, તમે નામ અંડરલાઈન કરતા રહેજો। વનસ્પતિના પરિબળો તો કે સાહેબ વનસ્પતિના પરિબળોમાં વનસ્પતિ પાસે પર્ણોની સંખ્યા કેટલી છે બરાબર એના આંતરિક પરિબળો થાય તો કે સાહેબ પર્ણની સંખ્યા બરાબર છે। એ જ રીતે પર્ણની ઉંમર કેટલી છે કે પર્ણ આપણે જાણીએ છીએ 11મા ધોરણમાં શરૂઆતમાં ભણ્યા છે 5મા ચેપ્ટરમાં કે પર્ણનું એક ચોક્કસ આયુષ્ય છે। પાનખર આવશે એટલે એક સિઝનમાં પર્ણ ખરી પડશે। ટૂંકમાં પર્ણ ઉગી નીકળે એટલે એ શરૂઆતની અવસ્થા નાજુક અવસ્થા કહેવાય, અને પછી જેમ જેમ વૃદ્ધિ આગળ જાય એટલે એમાં અપચય પ્રક્રિયાનો દર વધતો જાય, હરિતકણોની માત્રા ઘટતી જાય, એટલે પર્ણની ઉંમર મેં શું કહ્યું તો કે સાહેબ પહેલું પરિબળ તો કે સાહેબ પર્ણ વનસ્પતિ ઉપર પર્ણોની સંખ્યા।
બીજું પરિબળ તો કે સાહેબ પર્ણની ઉંમર કેટલી છે, બરાબર છે, પર્ણ કેટલું જૂનું છે. બીજું કે પર્ણની સાઇઝ કેવી છે એટલે કે કદ. તો તમને ખબર પડી જાય આંતરિક પરિબળોનો પર્ણોની સંખ્યા વનસ્પતિ શરીર વનસ્પતિ ઉપર, પર્ણની ઉંમર કેટલી છે અને એ રીતે પર્ણની સાઇઝ. પર્ણ નાનું હશે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર ઓછો હશે. પર્ણનું કદ મોટું તો હરિતકણોની સંખ્યા મોટી, મધ્યપર્ણ પેશીના કોષોની સંખ્યા વધારે તો સ્વાભાવિક છે કે દર પણ કેવો તો કે સાહેબ દર પણ વધારે. તો તમને અહીંયા એક ખ્યાલ આવી ગયો. પછી પર્ણ વિન્યાસ. પર્ણ વિન્યાસ એટલે તો કે સાહેબ પ્રકાંડ અથવા તેની શાખાઓ પર પર્ણોની ગોઠવણી. પર્ણોની ગોઠવણી કેવી છે, એને સીધો સૂર્યપ્રકાશ મળે છે કે નહીં. તો અહીંયા શું લખ્યું આપણે તો કે સાહેબ પર્ણ વિન્યાસ, બરોબર છે, એ પર્ણ વિન્યાસ કેવો છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા કોષો તો બે અધિસ્તરની વચ્ચે જે કોષો આવેલા હોય અને મધ્યપર્ણના કોષો કહેવાય. કયા કોષો કહીશું બેટા તો કે સાહેબ મધ્યપર્ણ. મધ્યપર્ણના કોષોની સંખ્યા કેટલી છે, બરોબર છે, એ કોષો ક્યાં ગોઠવાયેલા અને એમની પાસે હરિતકણ નામની અંગિકાની સંખ્યા પણ કેટલી છે. તો આ બધા શું થયું તો કે સાહેબ આ બધા એના આંતરિક પરિબળો. વનસ્પતિ પણ પ્રાણીઓની માફક શું કરે તો કે સાહેબ પોતાનું જીવન ટકાવી રાખવા માટે શ્વસન કરે, અને શ્વસન કરે એટલે શ્વસનની પ્રક્રિયામાં CO2 વાયુ ઉત્પન્ન કરે. તો કે આંતરિક CO2 ની સાંદ્રતા કેટલી છે, બરાબર ખ્યાલ આવે છે બધાને બેટા? આંતરિક CO2 ની સાંદ્રતા કેટલી? પર્ણ દ્વારા ઉત્પન્ન થતો અંદરથી ઉત્પન્ન થતો CO2 કેટલો છે, CO2 ની સાંદ્રતા કેટલી છે. અને એ જ રીતે બહુ અગત્યનું પરિબળ કે સાહેબ પર્ણ કે જેની પાસે મધ્યપર્ણ પેશીના કોષો અને કોષો કે જેની પાસે હરિતકણ નામની અંગિકા અને અંગિકામાં ક્લોરોફિલનું પ્રમાણ, બરાબર. તો કે સાહેબ ક્લોરોફિલનું પ્રમાણ કેટલું છે, ક્લોરોફિલ A કેટલા છે, ક્લોરોફિલ B કેટલા છે, ઝેન્થોફિલ કેટલા છે, કેરોટીનોઇડ્સ કેટલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમજૂતી મેં જે આપી અને આપણે શું નામ આપીએ તો કે સાહેબ આ વનસ્પતિના શું છે તો કે સાહેબ આ વનસ્પતિના આંતરિક પરિબળો છે. શું છે બેટા તો કે સાહેબ વનસ્પતિના આંતરિક પરિબળો જેઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર પણ શું કરે છે તો કે સાહેબ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર આ પરિબળો પણ અસર કરે છે. બાહ્ય પરિબળો તો કે સાહેબ બાહ્ય પરિબળો કયા કયા છે તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૌથી અગત્યનું જો કોઈ બહારનું પરિબળ હોય તો એ બીજું કોઈ નહીં પરંતુ કોણ તો કે સાહેબ પહેલું પરિબળ કયું છે સાહેબ પ્રકાશ. પ્રકાશ અને પૂરતા પ્રમાણમાં મળવો જોઈએ. પ્રકાશની તીવ્રતા પણ યોગ્ય હોવી જોઈએ. આપણે કહ્યું છે કે સાહેબ 400 થી 700 નેનોમીટરની તરંગ લંબાઈ વાળો પ્રકાશ એટલે આટલી તીવ્રતા વાળો પ્રકાશ એને મળવો જોઈએ. વનસ્પતિ આપણે એ પણ જાણીએ છીએ કે સાહેબ લાલ રંગ અને વાદળી અને જાંબલી રંગનો જે પ્રકાશ છે એમાં એનો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર ઊંચો હોય. લીલા રંગમાં તો કે સાહેબ બહુ જ નહિવત હોય. એની ચર્ચા આપણે પછી કરીએ. પ્રકાશની તીવ્રતા યોગ્ય હોવી જોઈએ, પ્રકાશ યોગ્ય ક્વોલિટી વાળો હોવો જોઈએ, ગુણવત્તા વાળો હોવો જોઈએ. અને એ જ રીતે એવું કહી શકાય કે બહારના પરિબળ તરીકે બીજું પરિબળ જો કોઈ હોય તો એ વાતાવરણનું તાપમાન કેટલું હોવું જોઈએ, બરાબર છે. બહુ અગત્યનું જો પરિબળ છે તો કે સાહેબ વનસ્પતિને વાતાવરણમાંથી CO2 ની જરૂર છે એટલે વાતાવરણમાં રહેલા CO2 ની સાંદ્રતા, બરાબર છે, વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા આ જુદી છે. આગળ આપણે ચર્ચા કરી તો કે સાહેબ કે આંતરિક CO2 ની સાંદ્રતા છે અને આની ચર્ચા કરું છું તો કે સાહેબ આ વાતાવરણના CO2 ની સાંદ્રતા CO2 H2O એટલે જમીનમાં રહેલું પાણી. તો બધા એવા પરિબળો છે કે જે વનસ્પતિને પોતાના શરીરની બહારથી લેવા પડે, બાહ્ય પરિબળો કહેવાય. અને બધા એવા પરિબળો છે કે જે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં મળે તો જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પૂરી થાય, અધરવાઇઝ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર યોગ્ય રીતે ચાલે નહીં. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કંઈ આપણે સમજૂતી આપી, બરાબર છે, એક વૈજ્ઞાનિક છે ને વૈજ્ઞાનિકનું નામ છે બ્લેકમેન, બરાબર. શું નામ લખ્યું છે? બ્લેકમેન નામ છે એમનું, બ્લેકમેન, બરાબર. કોઈએ ક્યાંય ગુજરાતી કરવાની કોઈ જરૂર નથી. બ્લેકમેન નામના જે વૈજ્ઞાનિક છે એમની ચોપડીમાં ક્યાંક સાલ પણ આપેલી હશે 1905. બ્લેકમેન નામના જે વૈજ્ઞાનિક છે એમણે 1905ની સાલમાં આ પ્રક્રિયા સમજાવતો ન્યૂનતમ કારકોનો એક સિદ્ધાંત રજૂ કરેલો. ન્યૂનતમ કારકોનો સિદ્ધાંત, બરાબર છે, આ બ્લેકમેન દ્વારા આપવામાં આવેલો સિદ્ધાંત છે. અવારનવાર નીટની પરીક્ષામાં પણ આ સિદ્ધાંત સીધો કયા વૈજ્ઞાનિકે આપેલો વૈજ્ઞાનિકનું નામ અથવા તો ન્યૂનતમ કારકોનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિકનું નામ અથવા તો બ્લેકમેન દ્વારા કયા પ્રકારનો સિદ્ધાંત. તો બેટા આ બધી ખબર હોવી જોઈએ.
ચોપડીમાં શબ્દ શોધી અને આપણે એને તરત જ અંડરલાઈન કરીએ તો કે સાહેબ ન્યૂનતમના કારકોનો સિદ્ધાંત કે જે બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે આપેલો. આ સિદ્ધાંત શું કહે છે આપણને, આ સિદ્ધાંત આપણને શું સમજાવે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વૈજ્ઞાનિકે બહુ સરસ મજાની સમજૂતી આપી. એમણે એવું સમજાવ્યું કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા ઉપર એક કરતાં વધારે પરિબળોની અસર થતી હોય તો તમે જોઈ શકો છો કે પ્રકાશ સંશ્લેષણ એવી રાસાયણિક પ્રક્રિયા છે અથવા તો જૈવ રાસાયણિક પ્રક્રિયા છે જેની ઉપર પ્રકાશ પણ અસર કરે છે, તાપમાન પણ અસર કરે છે, CO2 ની સાંદ્રતા પણ અસર કરે છે અને પાણી. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા ઉપર એક કરતાં વધારે પરિબળોની શું થતી હોય તો સાહેબ એક કરતાં વધારે પરિબળોની અસર થતી હોય ત્યારે તેનો દર, પ્રક્રિયાનો દર, જે ઘટક પ્રક્રિયાનો દર, જે ઘટક કે પરિબળ તેના ન્યૂનતમ મૂલ્યની નજીક હોય બરાબર તેને અનુસરશે. આ ઘટકની માત્રા બદલાવાથી તેના દરમાં પણ શું થશે તો કે સાહેબ તેની દરમાં બરાબર સીધી અસર પ્રક્રિયા ઉપર થશે. તો વિદ્યાર્થી મિત્રો બરાબર સિદ્ધાંત શું કહ્યું છે મેં તમને સમજાવ્યું કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા ઉપર યાદ રાખીશું બરાબર બિલકુલ સિમ્પલ છે. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા પર એક કરતાં વધારે પરિબળોની અસર થતી હોય, ઓકે યાદ રહી જાય એવું છે કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા ઉપર એક કરતાં વધારે પરિબળોની અસર થતી હોય ત્યારે પ્રક્રિયાનો દર, કોનો દર? તેનો દર એટલે પ્રક્રિયાનો દર, તેનો દર જે ઘટક બરાબર ન્યૂનતમની માત્રા બરાબર ન્યૂનતમની માત્રા ફરી એક વખત તો જ્યારે જે ઘટક તેના ન્યૂનતમની માત્રાની નજીકમાં હશે, ન્યૂનતમની માત્રાની નજીકમાં હોય બરાબર તો પ્રક્રિયાનો દર પણ શું કરે કે તેને અનુસરશે. ચલો હવે આને હું તમને સમજાવું એટલે ખ્યાલ આવે. અને જો અહીંયા શું તો કે સાહેબ આ ઘટકની જ્યારે માત્રા બદલાય તો સ્વાભાવિક છે કે એની સીધી અસર શું થશે તો કે સાહેબ એની સીધી અસર પ્રક્રિયાના દર ઉપર પણ થશે. ચલો એક વખત ફરી નિયમને આપણે વાંચીએ અને તૈયાર કરી નાખીએ એટલે આપણું કામ બહુ ઈઝી થઈ જાય. વિદ્યાર્થી મિત્રો બહુ સહેલું છે. એક વખત તમે નિયમને સમજો. બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે 1905માં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા જે પરિબળો છે એ પરિબળોની સમજ માટે શું કર્યું તો કે સાહેબ એમણે ન્યૂનતમના કારકોનો સિદ્ધાંત રજૂ કર્યો. કયો સિદ્ધાંત રજૂ કર્યો તો કે સાહેબ ન્યૂનતમના કારકોનો સિદ્ધાંત. સિદ્ધાંત શું કહે છે તો સાહેબ જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા ઉપર એક કરતાં વધારે પરિબળોની અસર થતી હોય ત્યારે તેનો દર કોનો દર તો કે સાહેબ પ્રક્રિયાનો દર, જે ઘટક ન્યૂનતમની માત્રાની બિલકુલ નજીક હોય ત્યારે ન્યૂનતમની માત્રાની નજીક હોય પ્રક્રિયાનો દર એને જ અનુસરશે. તમે આ રીતે સમજો કે જમીનમાંથી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે, CO2 ની સાંદ્રતા પણ વાતાવરણમાં યોગ્ય છે, તાપમાન પણ એના માટે અનુકૂળ છે, પણ પ્રકાશ જેટલી તીવ્રતાવાળો જોઈએ એટલો એને પ્રાપ્ત ના થાય. પ્રકાશ જેટલી તીવ્રતાવાળો જોઈએ એટલો પ્રકાશ બેટા એને પ્રાપ્ત ન થાય બરાબર છે. જેટલો પ્રકાશ એને જોઈએ છે એ નથી મળતો તો સ્વાભાવિક છે કે પ્રકાશનું મૂલ્ય કેવું છે તો કે સાહેબ પ્રકાશનું મૂલ્ય ન્યૂનતમ છે, ઓછું છે. તો પ્રક્રિયાનો દર પણ કેવો તો કે સાહેબ પ્રક્રિયાનો દર પણ ઓછો બરાબર. એવું નહીં કે બાકીના પરિબળો વધારે માત્રામાં અથવા તો યોગ્ય માત્રામાં મળે છે પ્રકાશ નથી મળતો એટલે પ્રક્રિયા થાય એવું ના હોય. વૈજ્ઞાનિક આ જ કહે છે કે એને જ્યારે પ્રકાશ ઓછો મળે છે, બાકીના બધા પરિબળો યોગ્ય છે પણ પ્રકાશ ઓછો મળે છે તો પ્રક્રિયાનો દર યોગ્ય રીતે પ્રક્રિયાનો જે દર છે એ યોગ્ય રીતે થતો નથી. અને જ્યારે પ્રકાશની તીવ્રતા કે પ્રકાશની માત્રા બદલાય, યોગ્ય તીવ્રતાવાળો પ્રકાશ પ્રાપ્ત થાય એટલે પ્રક્રિયાના દરમાં પણ વધારો થાય. પ્રકાશ જોઈએ એટલો મળી રહે છે, પ્રકાશની તીવ્રતા બદલાય છે અને પ્રક્રિયાનો દર બદલાયો છે તો સ્વાભાવિક છે કે દર બદલાવાથી ઘટકની માત્રા બદલાવાથી પ્રક્રિયાના દરમાં પણ શું થાય તો સાહેબ એમાં પણ ફેરફાર આવે. તો વૈજ્ઞાનિક એક સરસ મજાની સમજૂતી શું આપી તો કે સાહેબ બ્લેકમેન નામના જે વૈજ્ઞાનિક છે એમણે આ સરસ મજાની સમજૂતી આપી અને તેના અનુસાર જો કોઈ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળો દ્વારા અસરકારક બને તો તેના
દરનું મેં કહ્યું પ્રમાણે નિર્ધારણ તેના શું તો કે સાહેબ તેવા કારકથી જ થશે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે. જો પરિબળના પ્રમાણમાં ફેરફાર આવે તો પ્રક્રિયાના દરમાં પણ શું થાય? ફેરફાર આવે. ઉદાહરણ તરીકે અહીંયા મેં તમને જે બાબત સમજાવી છે એ જ બાબતને તમે અહીંયા સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બ્લેકમેન નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે જે કઈ સરસ મજાની આપણને સમજૂતી આપી છે એ સમજૂતી અહીંયા આપણે પ્રાપ્ત કરી. એક એક કરીને આપણી ચોપડી જે છે, આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં માત્ર આપણને બાહ્ય પરિબળો જ ભણવા માટે આપેલા. એટલે આપણે એક એક કરી અને બાહ્ય પરિબળોની શું કરતા જઈશું તો સાહેબ બાહ્ય પરિબળોની એક એક કરીને ચર્ચા કરતા જઈએ. વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર તમે જોશો એટલે તમને અહીંયા ખ્યાલ આવશે સાહેબ શું કહેવા માંગે છે. ચલો તો પહેલું પરિબળ કયું છે તો સાહેબ પહેલું પરિબળ જે છે અવારનવાર પરીક્ષામાં પણ અને નીટની અંદર પણ પરિબળ વિશે કંઈક ને કંઈક એમસીક્યુ પૂછાતો હોય છે. તો પહેલું પરિબળ મેં લખ્યું છે પ્રકાશ, લાઇટ. પ્રકાશ બોલો અથવા તો આને આપણે બરાબર લાઇટ અને ફોટોન તરીકે પણ ઓળખીએ. તો આપણે જાણીએ છીએ કે પ્રકાશ જે છે એ વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતું બહુ જ અસરકારક અને મુખ્ય પરિબળ છે એવું પણ આપણે કહી શકીએ. અસરકારક અને મુખ્ય પરિબળ છે એવું પણ આપણે કહી શકીએ. પ્રકાશ જે છે એની મુખ્યત્વે પ્રક્રિયાના દર ઉપર બે બાબતોની અસર રહેલી છે. બે બાબતો કઈ કઈ છે તો એક બાબત જે છે એ પ્રકાશની તીવ્રતા, એની ઇન્ટેન્સિટી કેટલી છે, કેટલી ઇન્ટેન્સિટી વાળો એને પ્રકાશ મળે છે. બીજી બહુ અગત્યની બાબત છે કે કેવી ક્વોલિટીનો એને પ્રકાશ પ્રાપ્ત થાય છે. એટલે કે મેં બોર્ડ પર લખ્યું ગુણવત્તા, એને કેવી ગુણવત્તા વાળો પ્રકાશ પ્રાપ્ત થાય છે. આ બે બાબતો ઉપરાંત ત્રીજી પણ બહુ અગત્યની એક બાબત એ છે કે પ્રકાશની અવધિ શું છે કે એને કેટલા સમયગાળા સુધી પ્રકાશ પ્રાપ્ત થાય છે, પ્રકાશની અવધિ. બરાબર. તો આ ત્રણ બાબતો મેં તમને અહીંયા સમજાવ્યું. એટલે પ્રકાશની તીવ્રતા તથા એની ગુણવત્તા તથા પ્રકાશ અવધિનો આપણે અહીંયા ભેદ પારખવો પડે. અહીંયા પ્રકાશની તીવ્રતા તો આપણને ખબર પડે કે સાહેબ આપાત થતો પ્રકાશ અને CO2 ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ હોય. બરાબર. શું કહ્યું બેટા મેં તો કે સાહેબ આપાત થતો પ્રકાશ અને CO2 ના સ્થાપન. CO2 નું સ્થાપન એટલે શું? CO2 નું સ્થાપન એટલે શું તો કે સાહેબ C3 પદ અથવા કેલ્વિન ચક્ર અથવા જય સંશ્લેષણ તબક્કો એમની વચ્ચે શું છે તો કે સાહેબ એમની વચ્ચે રેખીય સંબંધ હોય. કેવી રીતે ખબર પડે કે એમની વચ્ચે રેખીય સંબંધ છે? તો આપણે ખબર છે કે સાહેબ આપાત થતો પ્રકાશ તો કે સાહેબ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન પ્રકાશની મદદથી કઈ પ્રક્રિયા ચાલે તો કે સાહેબ પ્રકાશ પ્રક્રિયા. અને પ્રકાશ પ્રક્રિયા દરમિયાન શું બને છે તો સાહેબ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ATP અને NADPH બને છે. અને આનો ઉપયોગ ક્યાં થાય તો કે સાહેબ આનો ઉપયોગ C3 પથમાં થાય, કેલ્વિન ચક્રમાં. જો રો મટીરીયલ મળશે તો અહીંયા પાકો માલ મળશે, આગળથી કાચો માલ આવશે તો પાકો માલ બનશે. બરાબર છે. અધરવાઇઝ આના વગર હે આ બને આ ચાલે નહીં, ખોરાક બને નહીં. ખબર પડે છે શું બોલું બેટા? બરાબર છે. અનાજ હશે તો રંધાશે, અનાજ દળાશે એનો લોટ બનશે તો રંધાશે, પણ અનાજ જ નહીં હોય તો કિચનમાં કંઈ રંધાવાનું નથી. ટૂંકમાં ATP અને NADPH જેવા જે રાસાયણિક ઘટકો છે આ ઘટકો બને નહીં તો સ્વાભાવિક છે કે સાહેબ C3 પથ ચાલે નહીં, C3 પથ ચાલે નહીં તો ગ્લુકોઝ બને નહીં. એટલે કહેવાનો મતલબ એવો છે કે બંને વચ્ચે શું છે તો સાહેબ બહુ અગત્યની બાબત કે બંને વચ્ચે છે ને રેખીય સંબંધ છે એવું આપણે પુરવાર કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જાણીએ છીએ પ્રમાણે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે એને અમુક તીવ્રતાવાળો પ્રકાશ પ્રાપ્ત થવો જોઈએ. કેટલી તીવ્રતા તો સાહેબ આપણને ખબર છે કે સાહેબ 400 થી ચાલુ કરી અને 700 નેનોમીટર તરંગ લંબાઈ, 700 થી ચાલુ કરી અને 400 થી ચાલુ કરી અને 700 નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ, આવો પ્રકાશ એ વનસ્પતિને પ્રાપ્ત થવો જોઈએ. આ પ્રકાશનો જે દ્રશ્ય વર્ણપટ છે એ દ્રશ્ય વર્ણપટમાં આ પ્રકાશની જે તરંગ લંબાઈ છે એની વચ્ચેનો જ પ્રકાશ વનસ્પતિ દ્વારા શું થાય છે વનસ્પતિ દ્વારા શોષાય છે અને પ્રક્રિયામાં વધારો થાય છે. ટૂંકમાં અહીં એવું કહી શકીએ કે જેમ જેમ પ્રકાશની તીવ્રતામાં શું થાય તો કે જેમ જેમ પ્રકાશની જે તીવ્રતા છે એ તીવ્રતામાં વધારો થાય તીવ્રતામાં
તેમ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એના દરમાં પણ શું થાય તો સાહેબ એના દરમાં પણ વધારો થાય. બહુ અગત્યની બાબત. જેમ જેમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પ્રકાશની તીવ્રતામાં વધારો થાય 400 500 600 680 700 સુધી તીવ્રતામાં વધારો થાય તેમ તેમ પ્રક્રિયાના દરમાં પણ વધારો થાય. પણ પછી એના કરતા વધુ તીવ્રતાવાળો જે પ્રકાશ છે એ પ્રકાશ શું કરે છે તો વધુ તીવ્રતાવાળો પ્રકાશ એ પ્રક્રિયાના દરમાં શું કરે તો વધારો કરવાને બદલે ઘટાડો કરે. કેમ આવું થાય તો એ આપણે આગળ ભણી રહ્યા છીએ કે સાહેબ વધુ અથવા તો ઊંચી તીવ્રતાવાળો જે પ્રકાશ છે એ શું કરે છે તો સાહેબ વધુ અથવા ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ એ ફોટોઓક્સિડેશન કરે. ફોટોઓક્સિડેશન એટલે ક્લોરોફિલનું વિઘટન કરી નાખે. ક્લોરોફિલ જે છે એનું વિઘટન કરી નાખે. ક્લોરોફિલ રહે જ નહીં તો પ્રક્રિયાના દરમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય અને એક સમય એવો આવે કે આખી પ્રક્રિયા સ્ટેબલ બની જાય, સ્થાયી બની જાય. તો અહીંયા આ બાબત જે છે એને આપણે આ એક આલેખની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો રેડી આવીએ સુધી. અહીંયા શું લખવું તો x અક્ષ અને y અક્ષ છે. x અક્ષ ઉપર તમને ખ્યાલ આવે કે સાહેબ આપણે શું કરીએ છીએ તો સાહેબ અહીંયા પ્રકાશની તીવ્રતા છે. આ શું છે તો કે સાહેબ આ પ્રકાશની તીવ્રતા છે અને y અક્ષ ઉપર શું લખ્યું તો કે સાહેબ આ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ શું તો કે સાહેબ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર છે. મેં તમને હમણાં જે થિયરી આપી એ થિયરીને તમે આ જ રીતે સમજતા જાઓ કે અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર એટલે તમને ખ્યાલ આવે કે 400 450 500 600 550 600 650 700 આ રીતે. તો જેમ જેમ પ્રકાશની તીવ્રતામાં શું થતો જાય તો જેમ જેમ પ્રકાશની તીવ્રતામાં વધારો થતો જશે તેમ પ્રકાશની તીવ્રતામાં જેમ જેમ વધારો થતો જશે તેમ પ્રક્રિયા જે છે એના દરમાં પણ શું થાય તો સાહેબ એના દરમાં પણ વધારો થાય. પણ વધુ અથવા તો ઊંચી તીવ્રતાવાળો જે પ્રકાશ છે હવે અહીંયાથી આ 700 કરતા વધારે બરાબર છે તો આ શું થયું તો કે સાહેબ આટલી તીવ્રતાએ પ્રક્રિયાનો દર મેક્સિમમ છે. આટલી તીવ્રતાએ પ્રક્રિયાનો દર શું છે તો કે સાહેબ આ દર મેક્સિમમ છે. પણ હવે આના કરતા વધુ ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ કે જે કઈ ઘટનાને પ્રેરે છે તો સાહેબ ફોટો ઓક્સિડેશનને પ્રેરે છે. કઈ ઘટના તો કે સાહેબ ફોટો ઓક્સિડેશનને પ્રેરે અને આમ શું થાય તો કે સાહેબ ક્લોરોફિલનું વિઘટન થાય અને પ્રક્રિયાના દરમાં ઘટાડો થાય. તો આ લેવલે સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર હોય. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને આની પણ એક સરસ મજાની સમજૂતી આપી બરોબર છે. કારણ કે અહીંયા અન્ય પરિબળો સીમિત બને છે. એક સીમા પછી આપાત પ્રકાશ સંશ્લેષણમાં રહેલા ક્લોરોફિલનું વિઘટન થાય અને તેનાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર થાય. હકીકતમાં જો જોવામાં આવે તો જેટલો સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર આવે છે બરાબર એ પૂર્ણ સૂર્યપ્રકાશના મોડ ઉપર અને ચોકડીમાં બહુ અગત્યનો શબ્દ બોક્સ બનાવી અથવા રાઉન્ડ કરીએ કે પૂર્ણ સૂર્યપ્રકાશ જે છે એના માત્ર કેટલા ટકા તો સાહેબ 10%. બહુ અગત્યનો શબ્દ. તો કે સાહેબ પૂર્ણ સૂર્યપ્રકાશ જે છે એ પૂર્ણ સૂર્યપ્રકાશના 10% પ્રકાશ એ જ બરાબર છે. પ્રકાશ એ સંતૃપ્તિની પ્રાપ્તિ કહેવાય. પ્રકાશને સંતૃપ્તિ કહેવાય. 10% પ્રકાશ મળે એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને 10% પ્રકાશ તો દિવસ દરમિયાન આરામથી અને મળે છે. એટલે આમ એવું કહી શકાય કે સાહેબ પ્રકાશ કોઈ પ્રકારનું સીમિત પરિબળ નથી બરાબર છે. વનસ્પતિ માટે એવું ન બને કે પ્રકાશ એને ક્યારે મળે જ નહીં, જોઈએ પ્રકાશ એટલો ન મળે બરાબર. સિવાય કે મોન્સૂન કે એવી કોઈ સિઝન હોય વરસાદની ત્યારે કદાચ એટલો પ્રકાશ ન પણ મળે. પણ અહીંયા એવું કહી શકીએ કે આમ સઘન જંગલોમાં ઉગતી વનસ્પતિઓ સિવાયની વનસ્પતિઓ માટે કુદરતમાં ભાગ્યે જ પ્રકાશ ક્યારેક જ સીમાંતક પરિબળ બને છે અથવા તો સીમિત પરિબળ બને છે. તો એક સરસ મજાનું પરિબળ મેં તમને શું સમજાવ્યું તો કે સાહેબ એક સરસ મજાનું પરિબળ તમે પ્રકાશ માટે સમજૂતી આપી. પ્રકાશની ગુણવત્તા પણ એટલી જ અગત્યની છે. તો કે સાહેબ પ્રકાશને બરાબર છે તો કેવો તો જાનીવાલી કિનારા બરાબર છે. આપણને ખબર છે કે લાલ વાદળી અને જાંબલી રંગનો જે પ્રકાશ છે આ પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર તો કે સાહેબ મહત્તમ હોય એટલે એને આવી ગુણવત્તાવાળો પ્રકાશ અને પ્રકાશની અવધિ દિવસ દરમિયાન બરાબર વધુને વધુ પ્રકાશ એને મળવો જોઈએ
એ પ્રકાશની જે પ્રાપ્તિનો સમયગાળો છે એ સમયગાળા સુધી એને પ્રકાશ મળે તો ક્યાંય દરમાં ઘટાડો થતો નથી, પણ એ સમયગાળા દરમિયાન જો થોડું ક્ષણિક અંધારું થઈ જાય તો પ્રક્રિયાના દરમાં ઘટાડો આવે. તો વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનું પરિબળ મેં તમને પ્રકાશ સમજાવ્યું. આનાથી આગળના લેક્ચરમાં આપણે બીજા પરિબળોની ચર્ચા કરીશું. ગુડ બાય.